એ જ વાત કરી રહ્યા છે। દેશના 130 કરોડ લોકો માત્ર ને માત્ર એ કહી રહ્યા છે કે આ 40 શહીદોની બલિદાન એળે ન જાય અને આ હુમલાનો બદલો કડક રીતે આપવામાં આવે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે। દિલ્હીમાં પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આપને જણાવી દઈએ કે શહીદોના પાર્થિવ દેહને શ્રીનગરથી દિલ્હી લઈ જવામાં આવશે અને દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સહિત મંત્રીમંડળ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ શહીદોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। આ એ શહીદો છે જેમના પાર્થિવ શરીરની ઓળખ થઈ શકી છે। એવા હજુ પણ શહીદોના પાર્થિવ દેહ છે કે જેમની ઓળખ નથી થઈ શકી, કારણ કે જે બ્લાસ્ટ થયો હતો, હુમલો કરવામાં આવ્યો હતો, એટલો પ્રચંડ હતો। 300 કિલો વિસ્ફોટકો દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। શ્રીનગરના બડગામના ગૃહમંત્રી રાજનાથ સિંહ શહીદોની શ્રદ્ધાંજલિ અર્પી અને હવે આ શહીદોના મૃતદેહ દિલ્હી મોકલવામાં આવશે। ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગરના બડગામમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને અત્યારે એક શહીદના શવને તેમણે ખભો આપ્યો। ગૃહમંત્રી અત્યારે ભલે શહીદના શવને ખભો આપ્યો હોય, પણ હવે તેમણે એ પણ જવાબદારી સ્વીકારવી પડશે કે આ શહીદીનો બદલો સરકાર આતંકવાદીઓ પાસેથી, પાકિસ્તાન પાસેથી ચોક્કસથી લેશે। હવે આ શહીદોના શબને લાવવામાં આવશે દિલ્હી, તેમના પાર્થિવ શરીરને દિલ્હી લાવવામાં આવશે અને અહીંયા પણ દિલ્હીમાં પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। वीर जवान